ડાંગ જિલ્લાનું એક ઓવર અનમોલ રતન ચીરાપડા ગામની કિશોરી બીસીસીઆઈની અંડર-15 વુમન્સ ક્રિકેટ ટીમ માટે સિલેક્ટ થઈ 2025-26ની ડોમેસ્ટિક સિઝન માટેની વુમન્સ અંડર-15 વન-ડે ટ્રોફીમાં ડાંગની દીકરી વગાડી રહી છે ડંકો। સહ્યાદ્રી પર્વતમાળાની એક દીકરી ડાંગ જિલ્લાનો ડંકો વગાડી રાજ્યનું નામ રોશન કરવા બારને ટકોરા મારી રહી છે। વાત છે આવા તાલુકાના ચીરાપડા ગામની દીકરી ફ્રેની ચૌધરીની કે જે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયાની અંડર-15 વુમન્સ ક્રિકેટ ટીમમાં ઓલરાઉન્ડર તરીકે પસંદગી પામી। ગુજરાતની ટીમમાં વતી ઘરેલું ક્રિકેટ સિઝન વુમન્સ અંડર-15 વન-ડે ટ્રોફીમાં તેનું કૌવત ઝળકાવી રહી છે। મૂળ ડાંગ જિલ્લાની આ દીકરી ધ સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન મારફત બીસીસીઆઈમાં પસંદગી થતા અને ઘરેલું સિઝનમાં તેની ઉત્કૃષ્ટ પ્રદર્શનને લઈને સમગ્ર ડાંગ જિલ્લામાં ક્રિકેટ પ્રેમીઓમાં નવો જોમ અને જુસ્સો જોવા મળી રહ્યો છે। ફ્રેનીના કોચ ધનસુખ પટેલના જણાવ્યા અનુસાર ફ્રેની ચૌધરીમાં કુદરતે ઠાંસીને શક્તિઓ ભરી છે। શ્રેષ્ઠ એથ્લેટ હોવા સાથે ફ્રેનીએ કુદરતને લચીલા શરીરની ભેટ આપી છે। તે એક ઉત્કૃષ્ટ બેટ્સમેન સહિત કાતિલ બોલર, આકર્ષક ફિલ્ડર અને શ્રેષ્ઠ રનર તરીકે ક્રિકેટમાં કાઠું કાઢી રહી છે। ફ્રેનીના પિતા શ્રી અરવિંદે પોતાની દીકરીને ઉડવા માટે મુક્ત ગગન અર્પીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કન્યા કેળવણીના સાર્થક કરી છે। રિપોર્ટર રમેશ મહાલા, ડાંગ।